સોમાના પૂર્વ પ્રમુખ અંગે સૌથી મોટા સમાચાર। તેલ વેપારી સમીર શાહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। બહુચર્ચિત રાજમોતી મિલના મેનેજરની હત્યાનો કેસ કે જ્યાં રાજમોતી મિલના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા થઈ હતી। રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને સજા આપવામાં આવી છે। ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। એડિશનલ સેશન્સ જજ દ્વારા હત્યા કેસમાં ચુકાદો આપવામાં આવ્યો। સમીર શાહ ઉપરાંત એએસઆઈ યોગેશ ભટ્ટ અને કૃપાલ સિંહને પણ સજા ફટકારવામાં આવી છે। આ કેસ ચાલતા ચાલુ ટ્રાયલ દરમિયાન કુલ 11 આરોપીઓએ કેસનો સામનો કરેલો હતો। કેસની ટ્રાયલ દરમિયાન જે સમીરભાઈ ઈશ્વરલાલ ગાંધી છે, જે અમદાવાદ જે રાજકોટના એકાઉન્ટન્ટ હતા, તેઓને નામદાર કોર્ટે તાજના સાક્ષી તરીકે જાહેર કરેલા હતા। એ તાજની સાક્ષીની જુબાની તેમજ દિનેશભાઈ દક્ષિણી જે એમના પત્ની અમદાવાદ ખાતે હતા તે પુષ્પાબેનની જુબાની અને ફરિયાદી અશોકભાઈ કે જે દિનેશભાઈ દક્ષિણીના શાળા હતા તે તમામની જુબાની અને અન્ય સાહેબોનો જુબાનીને ધ્યાને લઈ નામદાર કોર્ટે 302, 364, 120B ગુનાના કામે આરોપી સમીરભાઈ મધુકાંતભાઈ શાહનાઓને કૃપાલસિંહ ચુડાસમાનાઓને અને યોગેશભાઈ ભટ્ટનાઓને આજીવન કેદની સજા અને ₹25,000નો દંડ કરેલ છે।